નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં ગુજરાતી સુવિચાર અને વ્યંગ વાક્યો ભાગ 13 માણીશું। जो बीत रहा हो वो समय नहीं जीवन है। कभी किसी के चेहरे को मत देखो बल्कि उसके मन को देखो, क्योंकि अगर सफ़ेद रंग में वफा होती तो नमक जख्मों की दवा होती। जैसे जैसे नाम आपका ऊंचा होता है वैसे वैसे शांत रहना सीखिए, क्योंकि आवाज़ हमेशा सिक्के ही करते हैं, नोटों को कभी बजते नहीं देखा। अधूरा ही रहा मेरा हर सफ़र, कभी रास्ते गलत चुने तो कभी लोग। कभी ये मत सोचिए कि आप अकेले हो, बल्कि ये सोचिए कि आप अकेले ही काफ़ी हो। न कद बड़ा न पद बड़ा, मुसीबत में जो साथ खड़ा वो सबसे बड़ा। जिंदगी में अगर कभी बुरा दिन आए तो इतना हौसला जरूर रखना कि दिन बुरा है, जिंदगी नहीं। गैरसमझ तो घणी हती के पोताना घणा छे, पाछो वळीने जोयुं तो देखायुं खाली પડછાયાનો જ સાથ છે। જિંદગીની લડાઈ તો હંમેશા એકલી જ લડવી પડે છે। લોકો સલાહ દેવા જરૂર આવે છે, પણ સાથ દેવા કોઈ નહીં આવે। લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહીં, કેમ કે અવાજ હંમેશા દર્શકો કરે છે, ખેલાડી નહીં। ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત, અભણ એકબીજાને માનથી બોલાવે છે, જ્યારે ભણેલા એકબીજાને કામથી બોલાવે છે। ઘરથી મંદિર સુધી જવાનો સમય નથી અને સ્મશાનથી સીધું સ્વર્ગમાં જવું છે। ખાવાના શોખીન માણસો પણ અજીબો ગરીબ હોય છે। હોટલમાં ઘર જેવું ખાવાનું ઈચ્છે છે અને ઘરમાં હોટલ જેવું। સ્વામી વિવેકાનંદજી કહેતા, જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું, અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે। મન કાપડનું નથી તોય મેલું થઈ જાય છે, અને દિલ કાચનું નથી તોય તૂટી જાય છે। કર્મ સારા કરો, પૂજા તો રાવણ પણ કરતો હતો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। મહેલ હોય કે ઝૂંપડી, શાંતિ મળે તેને જ ઘર કહેવાય। કુદરત મૂકે પણ કર્મ નહીં, એ તો અહીંના અહીં જ ભોગવવા પડે છે। બુદ્ધિ બદામ ખાવાથી ના આવે, ઠોકર ખાવાથી આવે। મૃત્યુ પછી માણસ નડે નહીં તેની અનેક વિધિ છે, પણ જીવતો માણસ નડે તેની એક પણ વિધિ નથી। મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।